નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આજે ફરીથી તમારી સમક્ષ એક નવો વિડીયો લઈને આવી છું। મારા દરેક વિડીયોને તમે લાઈક શેર કરો છો, મારી ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો, સાથે બેલ આઇકન પ્રેસ કરી દેજો। આપણે ઘણી નાની બાબતો જાણતા હોઈએ છીએ, કરતા હોઈએ છીએ, અને એમાં તો ધાર્મિક બાબત વિશે હું ખાસ કહીશ કે બધા જેમ વર્ષોથી અનુસરે છે એમ આપણે પણ અનુસરીને એનું આચરણ કરીએ છીએ, કોઈ પણ ધર્મ કર્મ હોય। હવે આમ ઘણી સામાન્ય લાગતી બાબત છે કે આપણે ભગવાનની માળા રોજ કરીએ છીએ, બરાબર છે, માળા ફેરવીએ છીએ, કોઈ પણ મંત્રનો જાપ કરીએ છીએ, આપણી શ્રદ્ધા આસ્થા અનુસાર 108 મણકાને ફેરવીને આપણે માળાનો જાપ કરીએ છીએ। તો એ સાથે આપણી ઘણી મહત્વની શ્રદ્ધા જોડાયેલી છે કે શ્લોકનું મનમાં રટણ કરી 108 માળાની મણકા ફેરવીને માળા કરવી, એટલે પ્રભુ સાથે તાદાત્મ્ય કેળવવું એટલી ક્ષણો, એટલી મિનિટો દરમિયાન। હવે ઘણા લોકોને એ શંકા હોય છે કે માળા તૂટી જાય તો શું કરવું? માળા તૂટી જાય છે, આવું નથી કે આ એક જ માળા વર્ષો પર્યંત ચાલ્યા કરે। હવે જપ માળા તૂટી જવું એટલે હિન્દુ ધાર્મિક માન્યતાઓમાં સામાન્ય રીતે એક સંકેત તરીકે જોવામાં આવે છે, પણ એ હંમેશા નકારાત્મક જ હોય એવું નથી કે માળા તૂટી જવું એટલે ખરાબ થયું, ખોટું થયું, એવું નેગેટિવ વિચારવાની જરૂર નથી। આપણે એક સરળ રીતે સમજીએ તો શું છે, ધાર્મિક માન્યતાઓ શું કહે છે કે માળા તૂટી જવી એટલે કદાચ કર્મ પૂર્ણ થયાનો સંકેત હોઈ શકે। ઘણીવાર માનવામાં આવે છે કે તમારી કોઈ જપ સાધના અથવા સંકલ્પ પૂર્ણ થયો છે એટલે માળા તૂટી ગઈ। બીજું કે નકારાત્મક ઉર્જા દૂર થવી। કેટલાક લોકો એમ માને છે કે માળાએ તમારા માટે નકારાત્મક ઉર્જા શોષી લીધી અને એ તૂટી ગઈ, કારણ કે આપણે માળા ફેરવીએ, પ્રભુનું નામ લઈએ, કોઈ મંત્રનું પઠન કરીએ, જાપ કરીએ, ત્યારે આપણા શરીરમાં, આપણા મન મગજમાં, આખા શરીરના તંત્રમાં સકારાત્મક ઉર્જા ઘર કરતી હોય છે, પોઝિટિવ વેવ્સ આવતા હોય છે। એટલે ઘણા લોકો એવું માને કે આપણી નકારાત્મક ઉર્જા માળાએ શોષી લીધી પછી એ તૂટી ગઈ। કદાચ એને કોઈ સમર્થન નથી, પણ હોઈ શકે, સંભાવના છે। હવે ત્રીજું કે આપણે જે ધ્યાન કરીએ માળા ફેરવતી વખતે એમાં ખોટ અથવા અસાવધાની વર્તી હોય તો ક્યારેક આ એક યાદ અપાવવાનો સંકેત પણ હોઈ શકે છે કે જપ દરમિયાન વધુ એકાગ્રતા કેળવીને જપ માળા કરવી જોઈએ। આપણું મન છે, ચંચળ છે, માકડા જેવું છે, ઘણી જગ્યાએ ભટકતું રહેતું હોય છે, આપણે એને એકાગ્ર નથી કરી શકતા, કારણ કે આપણે કળિયુગના માનવી છીએ, સંસારમાં રહીને સાધના કરવાની છે, ભગવાનનું નામ લેવાનું છે, ભક્તિ કરવાની છે, સંસારમાં રહીને ભજન ભક્તિ કરવાનું છે, તો એ એટલું બધું 100% શક્ય પોસિબલ નથી મિત્રો કે આપણે 100% આમાં ધ્યાન આપીને એને ફેરવી શકીએ। એટલે કદાચ એવું હોઈ શકે કે ધ્યાનમાં ખોટ અથવા અસાવધાની વર્તવાથી માળા તૂટી ગઈ, પણ એવું નથી। હવે એના ઉપાય વિશે શું કરવું જોઈએ? ચલો, માળા બ્રેક થઈ, માળા તૂટી ગઈ, મણકા છૂટા પડી ગયા, તો હવે શું કરવું જોઈએ? કે ભાઈ પહેલું તો શાંતિપૂર્વક બધા મણકાને ભેગા કરી એક સ્વચ્છ જગ્યાએ મૂકવા જોઈએ, એને ગંગાજળથી ધોઈને શુદ્ધ કરવા પડે। ફરીથી ગૂંથવી કે નવી માળા લેવી એ એક પ્રશ્ન છે। તો ભાઈ જો મણકા સારી હાલતમાં હોય તો એને ફરી ગૂંથી શકાય છે, તૂટ્યા ના હોય, બ્રેક ના થયા હોય, બહુ ખરાબ ના થયા હોય, નહીતર નવી માળા લઈ શકો, કારણ કે જનરલી દોરો જૂનો થયો હોય માળાનો, તો પણ સૂતરનો દોરો હોય છે, જનરલી એ જૂનો થયો તો ત્યાંથી પણ તૂટી ગઈ હોય એવું બની શકે। બીજું કે મંત્રથી પુનઃ પ્રાણ પ્રતિષ્ઠા તમે માળાની કરી શકો, તો માળાને ફરી ઉપયોગમાં લેવા પહેલા તમારા ઈષ્ટદેવનો મંત્ર બોલીને એને તમે પવિત્ર કરીને ફરી ઉપયોગમાં લઈ શકો।
એનું દાન અથવા વિસર્જન કરવું. ખરેખર એના માળા ખંડિત થઈ ગયા હોય, ફરીથી જોડી શકાય એમ ના હોય, તો જો માળા ન વાપરવી હોય તો એને પવિત્ર નદીમાં વિસર્જિત કરો અથવા મંદિરમાં દાન કરી જો. જ્યાં આવી વસ્તુઓ, જૂના ફોટા, જૂની માળાઓ બધું એ લોકો યોગ્ય સંસ્થામાં આપતા હોય અથવા એનું વિસર્જન કરતા હોય, ત્યાં આપણે આવી ખંડિત માળા દાન કરી દેવી જોઈએ. એટલા માટે કે આપણે દરેક મંત્રાને, દરેક મણકાને ફેરવીને માળા કરી હોય એટલે અભિમંત્રિત થયા હોય. આપણું ઘણું બધું પુણ્ય બળ આમાંથી આપણને આપણામાંથી આમાં ગયું હોય. એટલે જેવી તેવી નકામી જગ્યાએ કચરામાં ફેંકી દેવા કે ડસ્ટબિનમાં ફેંકી દેવા કરતા કે કોઈને આપ્યા કરતા એને ખરેખર નદી કે સરોવરમાં વિસર્જિત કરવી જોઈએ અથવા મંદિરમાં આપી દેવી જોઈએ. હવે ધ્યાનમાં રાખવા જેવી બાબતો કઈ છે કે આમાં પહેલું તો ડરવાની જરૂર નથી કે અરે રે માળા તૂટી ગઈ, કોઈ અપશુકન થયું, હવે શું કરીશું, એવું જરૂરી નથી. શ્રદ્ધા અને ભાવનાથી જપ કરવો એ સૌથી મહત્વપૂર્ણ છે. તો એક એ સાધન છે, એના માટેનું આપણને અને ભગવાનને જોડવા માટેનું માળા એક સાધન છે. એટલે એટલું બધું નેગેટિવ વિચારવાનું જરૂર નથી કે આ માળા તૂટી ગઈ. જો તમે ઈચ્છો તો તમારા દેવતા સાથે, તમે જેને ઈષ્ટદેવને માનતા હોય તો એમની સાથે તાદાત્મ્ય સદાય એ રીતે એક સરસ મનથી પવિત્ર જગ્યાએ સારા આસન પર બેસીને માળા હાથમાં લઈને એને લગતા વળગતા યોગ્ય મંત્ર જાપ તમે 108 કરીને ખરેખર સારું પુણ્યફળ પ્રાપ્ત કરી શકશો. તો આજે મેં તમને માળા તૂટી જાય તો શું કરવું, કેમ તૂટે છે, એના કારણો વિશે આપણે ચર્ચા કરી. તો મિત્રો, તમને ખરેખર સારી માહિતી મળી હશે. મારા વિડીયોને જરૂરથી લાઈક, શેર કરજો. ફરીથી નવા વિડીયો સાથે, નવી વાત સાથે મળીશું. જય શ્રી કૃષ્ણ.